સુરેન્દ્રનગરમાં ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રાને લઈને તૈયારીઓ તેજ બની ગઈ છે। અષાઢી બીજના પાવન પર્વ શહેરમાં સતત ત્રીજા વર્ષે ભગવાન જગન્નાથજીની નગરચર્યાનું આયોજન કરવામાં આવ્યું છે। આગામી 16 જુલાઈ 80 ફૂટ રોડ પર આવેલા ભક્તિનંદન સર્કલથી રથયાત્રાનો પ્રારંભ થશે, જે બી ડિવિઝન વિસ્તાર સહિત શહેરના વિવિધ માર્ગો પરથી પસાર થશે। ગત વર્ષની જેમ આ વર્ષે પણ ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલભદ્ર નગર ભ્રમણ કરી ભક્તોને દર્શન આપશે। આ ધાર્મિક ઉત્સવને લઈને આયોજકો દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે। રથયાત્રા શાંતિપૂર્ણ અને ભક્તિમય વાતાવરણમાં સંપન્ન થાય તે માટે સુરેન્દ્રનગર પોલીસ વિભાગ દ્વારા પણ ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। આવનારી 16/7/2026 ને ગુરુવારના દિવસે આપણે જગન્નાથજી રથયાત્રાનું આ વર્ષે પણ આયોજન કરેલ છે। આ રથયાત્રા તૃતીય વર્ષ રથયાત્રા છે। ગયા વર્ષે પણ અમે વિવિધ રાસ મંડળી, વિવિધ બેન્ડ પાર્ટી એવું બધું આયોજન કરેલ હતું। આ વર્ષે પણ અમે રાસ મંડળી, વિવિધ બેન્ડ પાર્ટી છે, ડીજે છે, નાસિક ઢોલ છે અને ભજન મંડળી પણ આ વખતે જોડાવાના છે। તો આ વખતે પણ અમે ભવ્યથી અતિ ભવ્ય આયોજન કરેલ છે અને સુરેન્દ્રનગર વાસીઓનો પણ અભૂતપૂર્વ સહકાર મળેલ છે અમને। અને અમારી એક આમંત્રણ છે કે આજુબાજુના ગ્રામ્ય વિસ્તાર, નગરજનોને આ રથયાત્રામાં જોડાવા અમારું આહવાન છે। આ રથયાત્રાનો રૂટ કેવી રીતનો રહેશે? રૂટની વાત કરીએ તો ભક્તિનંદન સર્કલે ભગવાન બિરાજમાન થશે। ભરતભાઈ કાવરના ઘરેથી ભગવાન નીકળી અને ભક્તિનંદન સર્કલેથી રથયાત્રામાં બિરાજમાન થઈ અને જગદીશ ત્રિવેદી સર્કલ, ત્યાંથી જીનતાન રોડથી સ્વસ્તિક ચોક, ત્યાંથી જેનવી સ્કૂલવાળા રોડે અને ત્યાંથી 60 ફૂટના રોડે થઈ અને સહજાનંદ સોસાયટીમાં આનું સમાપન રાખેલ છે।